ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત વર્ષ દરમિયાન અલગ અલગ પાકોનું વાવેતર કરી 1 વીઘામાંથી 1 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરી વર્ષ દરમિયાન સારું ઉત્પાદન અને આવક ખેડૂતો મેળવી રહ્યા છે। નામ ગોહિલ વિક્રમસિંહ બાઉભા, ગામ ગળથર, તાલુકો મવાન, જિલ્લો ભાવનગર। મેં 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ખેતી તો પરંપરાથી જ ખેતી કરીએ છીએ। અમે આજથી 2014ની અંદર પીડીલાઇટ દ્વારા અમને લઈ જવામાં આવ્યા પ્રવાસમાં અને એની અંદર નવા ખેડૂતનો અભ્યાસ કર્યો। પછી આપણે એમ થયું કે ઝેરવાળી કરતા પ્રાકૃતિક ખેતી કરી અને આપણું અને આપણા પરિવારનું આરોગ્ય સુધારી ઉત્પાદન ઓછું અમુક વર્ષો આવશે પણ એની સામે એનું સુરક્ષા તમને મોટું મળશે। આમ તો ચોમાસાથી શરૂઆત કરી તો અમે પહેલાં સિંગ કરી, ચોમાસાની અંદર ડુંગળી પણ ચોમાસું ડુંગળી કરી અને પછી તલનું ઉત્પાદન પછી શાકભાજી કરી, બંને ત્યાં સુધી દેશી ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી। તે આ ગયા વર્ષેથી અમે 450 આંબાનું વાવેતર કરેલું છે 10 વીઘાની અંદર અને એની વચ્ચે 20 ફૂટનો ગાળો રાખી 3-4 સરીગવા વચ્ચે નાખી દીધા છે। એટલે કલમનું ઉત્પાદન આવે પહેલાં સરીગવાનું ઉત્પાદન એમાંથી લઈએ છીએ। તો જે પાક પાકે આપણે દાખલા તરીકે ડુંગળી છે તો એનું માર્કેટ તો મવાની અંદર જ છે અને જે સરીગવાળી ચીકુ છે તે હાલ આપણે પાલીતાણા એનો કાંટો જોરદાર હાલે એટલે અહીંથી પાલીતાણા દાવા દઈએ એટલે નાથી માલ અમુક રાજ્યોમાં નાથી વયો જાય છે। 1 વીઘાની અંદર 60 થી લાખ સુધીનો લીધેલું છે। બકાલામાં શાકભાજીમાં તો દૂધિયા છે, રીંગણા છે, એવી રીતનું છે ને એનું માર્કેટ જુનાગઢ પહોંચાડી છે અહીંથી। એનો ભાવ તમને શું મળે છે રીંગણાનો દૂધીનો ભાવ અત્યારે હાલ તો 10-12 રૂપિયા કિલો ઉજી જાય અને 15 રૂપિયા રીંગણાનો ભાવ મળે છે। અત્યારે તો અંદાજિત કાળા તલનો ભાવ 4500 સુધીનો મવાની માર્કેટની અંદર પણ છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાનું વધુ પસંદ કરતા હોય છે। આ ઉપરાંત ખેડૂતો હવે વર્ષ દરમિયાન અલગ અલગ પાકોનું મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કરી તેમજ ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામે રહેતા ખેડૂત વિક્રમસિંહ, જેઓ 8 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને પોતે છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે। આ ખેડૂત વર્ષ દરમિયાન અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે અને 1 વીઘામાંથી પોતે પ્રાકૃતિક ખેતી કરી 1 લાખ રૂપિયા સુધીનું અલગ અલગ પાકોનું વેચાણ કરી ઉત્પાદન મેળવી રહ્યા છે।